वडोदरा शहर का मांडवी दरवाजा, जिसका काफी ज्यादा ऐतिहासिक महत्व है। बीते कई वक्त से मांडवी दरवाजे के रेस्टोरेशन की कामगिरी को लेकर काफी विवाद खड़ा हो रहा था। तब आखिरकार मांडवी दरवाजे के रेस्टोरेशन की कामगिरी शुरू करवाई गई है। ऐसे में आज इस कामगिरी का जायजा लेने के लिए म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू और स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री अधिकारियों के साथ पहुंचे थे। दरअसल मांडवी दरवाजे की रेस्टोरेशन की कामगिरी का जायजा लेते हुए उनकी ओर से ये बताया गया है कि आने वाले 27 माह के तहत मांडवी दरवाजे के रेस्टोरेशन की कामगिरी पूर्ण करवाई जाएगी और उसमें विभिन्न अच्छी क्वालिटीज की सामग्री का इस्तेमाल किया जाएगा, जिसके बाद आने वाले तकरीबन 50 साल तक मांडवी दरवाजा वैसे का वैसा ही रहेगा। उसे मरम्मत या रेस्टोरेशन की जरूरत नहीं होगी। तब जब से मांडवी दरवाजे की रेस्टोरेशन की कामगिरी शुरू करवाई गई है, तब से लेकर अब तक लगातार वडोदरा महानगर पालिका के पदाधिकारी इस पर नजर बनाए रखे हुए हैं। ऐसे में आज इस कामगिरी का जायजा लेने के लिए म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू और स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री पहुंचे थे। જે માંડવી ગેટની કામગીરી જે શરૂ કરવામાં આવી છે એની વિઝિટ માટે અમે આવ્યા હતા। ઘણા મહિના પહેલાં અમે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સની રેસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવ્યું। પછી માંડવી ગેટ માટે લોંગ ટર્મ રેસ્ટોરેશન આવનારા 10-20 વર્ષ या 50 વર્ષ સુધી એનું કામગીરી થાય એ બાબતનું લોંગ ટર્મ વિઝન માટે અમે કામગીરી લીધેલા। ઘણા સમય પછી ટેન્ડરિંગનું કામ પણ ડિલે થયું, પછી આમાં ટેકનિકલ મુદ્દાઓ ઉપર પણ કામગીરી કરવામાં આવ્યું છે। સાથે સાથ અત્યારે આપ જોઈ શકો છો કે માંડવીના જે 9 પિલર્સમાંથી 4 પિલરનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પછી જે ટેમ્પરરી સ્ટ્રક્ચર્સ અને ડિફોલ્ડિંગ્સને ખોલીને અમે આવનારા દિવસોમાં કામગીરી કરીશું। આશા રાખીએ કે જે સેમ્પલ ટેસ્ટિંગ પછી જે કામગીરી કરશે એ પરમનન્ટ કામગીરી થશે। અમે એની અંદર લોંગ ટર્મ પ્લાનિંગ જે ઓરિજિનલ મટીરિયલ્સ વાપરવામાં આવ્યો હતો એ જ મટીરિયલ વાપરવા માટે નક્કી કર્યું છે, એટલે આર્કિયોલોજિકલ વેલ્યુ એની રેસ્ટોર થાય અને હિસ્ટોરિકલ વેલ્યુઝ પણ રેસ્ટોર થાય એ બાબતની તૈયારીઓ સાથે અમે અત્યારે કામગીરી શરૂ કરી છે। આશા રાખીએ કે આ વખતે જે હેરિટેજ સેલ અમે ફોર્મ કરીને કામગીરી શરૂ કરી છે, લાલકોટ પછી માંડવી નેક્સ્ટ ન્યાય મંદિર અને પાની ગેટ લહેરી ગેટ કરવાના છે। આશા રાખીએ કે વડોદરાની જે ઓળખાણ છે હેરિટેજ એ અમે પાછા આપી શકીએ એ દિશામાં ડિસિશન્સ લઈને કામગીરી કરવાના શરૂ કરી છે। આવનારા દિવસોમાં હેરિટેજ વોક અને હેરિટેજ સ્ક્વેર ઉપર પણ અમે કામગીરી શરૂ કરી દેવાના છે। ગાયકવાડી જમાનાના સ્થાપત્યનો ઉત્તમ નમૂનો કે મંડપના નામ ઉપરથી જેનું નામ પડ્યું એવું જૂના શહેર વિસ્તારનો માંડવી દરવાજો કે જે વડોદરા શહેરનો સૌથી વચ્ચેનો વિસ્તાર, જેનો ઉપયોગ પબ્લિક અનાઉન્સમેન્ટ અવર જવર માટે અને ટેક્સ માટે કરવામાં આવતો હતો। એટલે કહી શકાય કે આનું ઐતિહાસિક મહત્ત્વ ઘણું છે। ધીરે ધીરે વખત જતાં વાતાવરણની અસર, નોઇઝ પોલ્યુશન, વાઇબ્રેશન, મોટા વ્હીકલોના લીધે આ દરવાજો ઉંમર થતાં ધીરે ધીરે જર્જરિત થતાં એનો સેકન્ડ નંબરનો પિલરનું બ્રિટલ ફેલિયર થતાં એની આખી સ્ટેબિલિટી પર એક જોખમ ઊભું થયું। ત્યારે વડોદરા કોર્પોરેશને હેરિટેજ કન્ઝર્વેશનના નિષ્ણાત એવા આર્કિટેક્ટો અને કન્સલ્ટન્ટનો ઉપયોગ કરી અને આનું ટેન્ડર કરી પ્રોપર ડીપીઆર બનાવી અને આવનારા 27 મહિનામાં આ 16 કોલમ અને 16 આર્ચવાળા દરવાજાનું જે જૂનું લાઇમ મોર્ટર અને લાઇમ પ્લાસ્ટરનો ઉપયોગ કરી અને જે કામગીરી કરવામાં આવી એટલે કે ઓરિજિનલ લુક જાળવી અને આની આયુષ્ય મર્યાદા વધે, આની આવરદા વધે અને આવનારા 50 વર્ષ સુધી આ દરવાજો આપણા વિકાસનો સાક્ષી બને અને આપણા ઐતિહાસિક વારસો આપણી વચ્ચે જ રહે અને જે મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઐતિહાસિક નગરીમાં અન્ય ઐતિહાસિક વારસાઓ છે એની પણ જાળવણી કરવા માટે હેરિટેજ કન્ઝર્વેશન સેલનું हमें गठन કર્યું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।